દીવમાં રોડ પર ચાલી રહેલા કામોને કારણે વોર્ડ નંબર 6 માં પાણીની સમસ્યાને લઈને તથા દીવ ઘોઘલા બસને ફરી ચાલુ કરવા કાઉન્સિલર નીતા સંદીપ જાદવે દીવ કલેક્ટરને કરી રજૂઆત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે રોડ રસ્તા પર ગટર યોજના તથા અન્ય કામો ચાલતા હોવાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે દીવના નગરપાલિકા વિસ્તારમાં 6 નંબરના વોર્ડમાં પણ રોડ રસ્તાને કારણે પાણીની સમસ્યાને લઈ લોકો પરેશાન હતા તથા દીવ ઘોઘલા બસ બંધ હોવાથી પણ લોકોને આવવા જવા માટે વાહન મળતું ન હતું અને સ્પેશિયલ વાહન કરવા માટે ભાડું વધારે હોવાથી લોકો ખૂબ જ પરેશાન હતા। આ વાતની જાણ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર નીતા સંદીપ જાદવે દીવ કલેક્ટર ભાનુપ્રભા, એડીએમ વિવેક કુમારને અને ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાને લેખિતમાં રજૂઆત કરી હતી। આ સમસ્યાનું તરત જ સમાધાન લાવવા માટે કલેક્ટર ભાનુપ્રભાએ આદેશ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું હતું। સાથે કાઉન્સિલર નીતા સંદીપ જાદવ તથા લાગતા વળગતા તમામ વિભાગના કર્મચારીઓ વગેરેને વોર્ડ નંબર 6 નું નિરીક્ષણ કર્યું હતું। વોર્ડ નંબર 6 માં બિનજરૂરી ઇલેક્ટ્રિક પોલ પણ હટાવવા જણાવ્યું હતું। સાથે પાણીની સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવા કામગીરી હાથ ધરવામાં આવી। સાથે દીવ ઘોઘલા ચાલતી બસને પણ જલ્દીથી ચાલુ કરવા જણાવ્યું અને હાલ ઓટો રિક્ષાને ત્યાંથી ઘોઘલા સુધી પેસેન્જર તરીકે ચાલુ રાખવા આદેશ કર્યા। દીવથી ઘોઘલા જવા પણ લોકોને સહુલિયત રહે તે માટે પણ કલેક્ટર ભાનુપ્રભાએ તરત જ અધિકારીઓ અને કર્મચારીઓને દિશા નિર્દેશ કર્યા હતા।